जो सोचा कभी मिला नहीं, जो मिला वो रास आया नहीं, जो खोया वो याद आता है और जो पाया वो संभाला जाता नहीं। जो खोया वो याद आता है, જે જતું રહ્યું આપણી પાસેથી એની યાદ આવ્યા કરે છે, અને જો પાયા વો સંભાળા જાતા નહીં, એ આપણાથી સંભાળાતું નથી. આ દુઃખના કારણો છે બધા. જિંદગીમાં હવના જીવનમાં ડોક્યું કરજો એટલે આ બધું દેખાય. લ્યો આ દુઃખના કારણો દેખાશે. મારે આજ મૂળ તો વૈરાગની તમને વાત કરવી છે કે આ બધા દુઃખમાંથી બહાર નીકળવા શું કરવું, પણ આ મૂળ મુદ્દો પહેલાં દુઃખનો બતાવી દઉં કે આવી રીતે આપણે દુઃખ આવતા હોય છે. પહેલું તો ઈચ્છેલું મળે નહીં, અને એમાં મેં કહ્યું એમ એટલી સમજણ મારે ને તમારે કેળવવી જ પડે. ઈચ્છવું, મેળવવા મહેનત કરવી, ન મળે તો એટલો વિચાર કરો કે આ દુનિયામાં મોટા મોટાની ઈચ્છાઓ પૂરી નથી થઈ તો આપણે કયા વાડીના મૂળા. ઈચ્છા પૂરી થાય તોય ભલે, ન થાય તોય ભલે. ન કરવી એમ નહીં, ઈચ્છા કરો, મેળવવા મહેનત કરો, પૂરી થઈ તો ભલે, ન થઈ તો કાંઈ નહીં. આવું જો સમજણ થોડી કેળવીએ તો મોજ બગડે નહીં. સવારે કહીને જાવું પત્નીને કે ભાઈ આજે છે ને તમે સરસ મજાના કાંઈક આમ પાણીપુરી કે ભજીયા બનાવજો એમ કહીને જવાનું. સાંજે બન્યા હોય તો ખાઈ લેવાના, ન બન્યા હોય તો જે હોય એ ખાઈ લેવાનું, મજામાં રહેવાનું. હવે નથી જ બન્યા બીજું શું કરવાનું, કાલે બનાવશે. બરાબર ને? એટલે અમુક વસ્તુનો વિચાર તો આપણે રાખવો જ પડે. થઈ જાય તો ઠીક, ન થાય તો પછી કંઈ નહીં. અહીંયા ઘણાની ઈચ્છાઓ પૂરી નથી થતી, ભલાની ભાઈ. લ્યો, એટલે આ વાત મારે તમારે એક સમજી રાખવી. બીજું, મળેલું ગમે નહીં, આ મોટું દુઃખનું કારણ. મળેલું ગમે નહીં. ગમતું હોય તે મળતું નથી. બહુ ધ્યાનથી સાંભળજો. ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી. ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી. આવે ત્રણ એકા ત્યારે હામે કોઈ રમતું નથી. ચાલો, આ બધા દુઃખના કારણો છે. બહુ પણ આવું થાય હો ભાઈ. હલો, ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી. આવે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી. એટલે આવું તો આ જગતમાં રહેવાનું ને રહેવાનું જ તે ભાઈ. લ્યો, આ બી એક બહુ મોટો પ્રશ્ન છે. માણસને જે મળ્યું છે ને ગમતું નથી. ઘણાને એના દીકરા નથી ગમતા, ઘણાને એની પત્ની નથી ગમતી, ઘણાને એનો પતિ નથી ગમતો, ઘણાને એના મા બાપ નથી ગમતા. લ્યો, બધાને મળ્યું છે એ એને ગમતું નથી. હવે આ બહુ માથાકૂટ. આપણે ત્યાગીઓ હોય તો ઘણાને ગુરુ ન ગમે, ઘણાને ચેલા ન ગમે, ઘણાને ગુરુભાઈ ન ગમે. માથાકૂટ. જે મળ્યા છે એ ગમતા નથી. બધાને એમ થાય ફલાણાને ચેલા કેવા હોશિયાર છે, ફલાણાને ચેલા કેવી મહેનત કરે છે, તમે કાંઈ કરતા જ નથી, ઢગા જેવા, એમ થયા કરે. એટલે દુઃખી થયા કરે. જે મળ્યા છે એ ઘનશ્યામભાઈ ગમતા નથી. કયો હાલો, એટલે આ દુઃખનું કારણ. જો હું આ બાબતમાં દુઃખી નથી, એટલે હું તો એવું માનું આપણને જે મળ્યું છે ભગવાને બહુ સારું દીધું છે ભાઈ. મગનભાઈ લ્યો, હવે આપણને જે ભગવાને આપ્યું છે એ ઘણું સારું આપ્યું છે. વાથી સારું બીજી ક્યાં લેવા જવાનું. એટલે મજા. આ ગમતું નથી કેવું છે કે લગ્ન ને હોટેલનું મેનુ, લગ્ન છે ને હોટલના મેના જેવા છે. તમે જોજો, આ સંસારમાં પરિણ્યા પછી લગભગ બધાને એકવાર તો પશ્ચાતાપ થયો જ હોય. સંસારમાં લગ્ન થયા પછી લગભગ 80-90% એકવાર તો પશ્ચાતાપ થયો જ હોય કે મારું પાત્ર મોડું મળી ગયું. પત્નીને એમ થાય અને પતિને એમ થાય કે જોઈ એવું પાત્ર ન મળ્યું. એટલે એ કેવું છે કે લગ્ન છે ને એ હોટલના મેના જેવું છે. હોટલમાં મેનુ હોય ને, એ હોટલનું મેનુ આપણે આપીએ અને મંગાવી લઈએ આઈટમ, અને પછી જ્યાં આમ જમવાની શરૂઆત કરીએ ને ત્યાં બાજુવાળાનું મેનુ જોઈને એમ થાય કે મારું આ મંગાવ્યું હોત તો સારું હતું. બાજુવાળાનું મેનુ જોઈને એમ થાય કે આ મંગાવ્યું હોત તો, એમ લગ્નમાં માળાને ઝાઝાની એમ થાય છે.
એટલે એક જણાએ બહુ સરસ કીધું કે લગ્ન કર્યા પછી ને મોબાઈલ લીધા પછી એક અફસોસ તો થાય જ કે થોડાક દી ખમી ગયા હોત તો મોડલ સારું મળત. લગ્ન કર્યા પછી અને મોબાઈલ લીધા પછી એક વાતનો અફસોસ થાય કે મારું થોડાક દી ખમી ગયા હોત તો મોડલ સારું મળત એમ. એટલે આ બહુ મોટું દુઃખનું કારણ છે ભાઈ. જે ભાગમાં હોય મળ્યું પછી માણસ એમાં બહુ ખોટું ઓલું ન કરાય. મોટા ભાગના પતિ પત્નીઓને એમ રહ્યા કરે છે કે મને લાયકાત કરતાં મોડું પાત્ર મળ્યું છે. જો સુખી થવું હોય તો હવે આ વિચારધારાને બદલી નાખો અને એવું નક્કી કરો કે મને ભગવાને ઘણું સારું પાત્ર આપ્યું છે તો સુખ આવશે, નહીંતર સુખ નહીં આવે. એક આ વાત છે. 50-50, 60-60 વર્ષે માણસો ઓરતા કરતા હોય. લ્યો, એક તો 70 વર્ષના માજી એમ કહેતા હતા કે મારા બાપાને કેવા કેવા માંગા આવતા હતા ને મારા બાપાએ તમને દીધી. 70 વર્ષના ડોશી, આપણને એમ થાય કે આખી જિંદગી જીવા શું છે. 70 વર્ષે ઓરતા કરતા હોય. લ્યો, તો પછી ઓલા બાપા શું કે ઈ કોઈ નો પૈણાત ભાગશાળી, હું ભાગ ફૂટલો તું મને મળી, હું ભાગ ફૂટલો તે તું મને મળી. એટલે આમાં પછી મળેલું ગમે નહીં ને એટલે માણાને. અને આ બધું સંસારમાં તો ભાઈ એવું છે આખું. એટલે આમાં બહુ વિચારણીય પોઈન્ટ આ બધા છે. કોઈ એક બહુ સરસ વાત કીધી, मैं खुश हूँ इसलिए नहीं कि जो मैंने चाहा सो पाया. मैं खुश हूँ इसलिए नहीं कि जो मैंने चाहा वो पाया, किंतु जो पाया वो चाहा. जो पाया वो चाहा. હું ખુશ છું એટલા માટે નહીં કે જે મેં ઈચ્છું એ મને મળ્યું, પણ જે મને મળ્યું એ મને ગમ્યું એટલે હું ખુશ છું. બહુ સમજવા જેવી આ પંક્તિ છે. मैं खुश हूँ इसलिए नहीं कि जो मैंने चाहा सो पाया, किंतु जो पाया सो चाहा. એટલે મારે ને તમારે જે આપણને પરિવાર મળ્યો હોય, જે ઈશ્વરે આપણને આપ્યું હોય, એમાં જો સુખ માણતા થઈએ અને એ ગમતું કરીએ તો ઘણા બધા સુખી થઈએ, મોજમાં રહી શકીએ, આનંદમાં રહી શકીએ. આ વસ્તુ મારે ને તમારે વિચારવી રહી. આ શ્રાવણ મહિના હોય ને તે દીકરીઓ મંદિરે જાય. શું કરવા? પ્રાર્થના કરવા માટે કે હે ભગવાન અમને હારો પતિ મળે. શ્રાવણ મહિનામાં દીકરીઓ વ્રતો રાખે, પ્રાર્થના કરે ભગવાનને કે હે ભગવાન અમને પતિ હારો મળે. અને આ પરણેલી બાઈઓ જાય શું કરવા જાય ખબર તમને? એ ભગવાનને ફરિયાદ કરવા જાય, કેવો માગ્યો તો ને કેવો દીધો. પરણેલી બાઈઓ છે ને એ ભગવાન પાસે એટલે છે કેવો માગ્યો તો અને કેવો દીધો.